આજે ધાનેરા શહેર ખાતે 1100 ગામો અને શહેરોનું પરિભ્રમણ કર્યા બાદ 120માં દિવસે જ્યોતિ કળશ યાત્રાનું આગમન થયું હતું। ગાયત્રી પરિવારની મહિલાઓ અને ભક્તો દ્વારા જ્યોતિ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે પૂજન અર્ચન કરી આરતી કરવામાં આવી હતી। હરિદ્વારથી જ્યોતિ કળશને પૂજન કરી અને અરવલ્લીના શામળાજીમાં ગાયત્રી મંદિરે લાવવામાં આવ્યો હતો। જ્યોતિ કળશ યાત્રાનો પ્રારંભ 9 એપ્રિલ 2024 થયો હતો। આ યાત્રાનો ઉદ્દેશ પરમ પૂજ્ય ગુરુદેવ 1926માં સાધનાની શરૂઆત કરી તે વખતે પ્રગટાવવામાં આવેલા દીપકને આ વર્ષે 98 વર્ષ પૂરા થયા છે અને આગામી 2026 પૂરા થતા 100 વર્ષને લઈ અખંડ દીપકની પરમ વંદનીય માતાજીની જન્મજયંતિની અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર 2026 ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યો છે, જેના ભાગરૂપે આ જ્યોતિ કળશ યાત્રા નીકાળવામાં આવી રહી છે, જેને લઈ આજે યાત્રાના 120માં દિવસે પૂજનીય કળશ ધાનેરા ખાતે આવી પહોંચ્યો હતો। ત્યારે ધાનેરાની પ્રજાએ ભક્તિભાવપૂર્વક યાત્રાનું ઠેક ઠેકાણે પુષ્પો વેરી સ્વાગત કર્યું હતું। ધાનેરા ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે ભક્તો આવતા થાય અને ગાયત્રી મંત્રનું રટણ કરતા થાય તેને લઈ સભા યોજાઈ હતી। ધાનેરા તાલુકાના આગેવાનો સાથે શાસ્ત્રી મહારાજની પણ હાજરી જોવા મળી હતી। ધાનેરા તાલુકાના ભક્તોએ પણ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ધાનેરા ખાતે છેલ્લા 3 દિવસથી અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી। જ્યોતિ કળશ યાત્રા સાથે જોડાયેલા ગાયત્રી પરિવારના સભ્યોએ ગાયત્રી મંત્રની વિસ્તૃત માહિતી આપી હતી। બહુ સ્વીકાર્ય છે પશ્ચિમી સંસ્કૃતિને, આપણા શાસ્ત્રોને આપણે માનતા નથી, આપણા સંતોને આપણે માનતા નથી, આપણા મંદિરોમાં આપણે જવું નથી। તો આજનું વિજ્ઞાન પણ કહે છે કે ગાયત્રી મહામંત્ર આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે। અમેરિકાની નાસા લેબોરેટરીએ બધા જ ધર્મના મંત્રો લઈ એમના મશીનોની અંદર ચકાસણી કરી અને સિદ્ધ કર્યું કે ગાયત્રી મહામંત્ર એ સર્વશ્રેષ્ઠ મંત્ર છે। કેમ? કારણ કે ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરવાથી 1 સેકન્ડની અંદર 1,10,000 ધ્વનિકંપનો ઉત્પન્ન થાય છે અને એ ધ્વનિકંપનો આપણા શરીરની અંદર આપણા સુષુપ્ત કેન્દ્રો, ઉપત્તિકાઓ, નાડીઓ, ગુચ્છકો, કુંડલિની શક્તિને જાગૃત કરે છે। આપણા સુષુપ્ત કુસંસ્કારો દૂર થાય છે અને સુસંસ્કારોની સ્થાપના થાય છે। આત્મબળ, મનોબળ, પ્રાણબળ વધે છે। એટલા જ માટે વિજ્ઞાન પણ કહે છે કે ગાયત્રી મહામંત્ર એ સર્વશ્રેષ્ઠ મંત્ર છે। જ્યોતિ કળશ યાત્રા 2 વર્ષ દરમિયાન આખા ગુજરાતમાં ફરશે અને સમાપન દ્વારિકા ખાતે વર્ષ 2026ની વસંત પંચમીને દિવસે કરવાનું આયોજન છે। ધાનેરા શહેર વિસ્તારમાં આવેલા વર્ષો જૂના ગાયત્રી મંદિર ખાતે પણ ભક્તો ભક્તિની જ્યોત ઉજાગર કરે તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું।